હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. હું છું રાવલ સાગર. આજના આપણા લેક્ચરમાં આપણે મેટ સીસી 103 એટલે કે કેલ્ક્યુલસ એન્ડ મેટ્રિક્સ એલ્જિબ્રા 1માં યુનિટ નંબર 3 જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું એનાથી આપણે આગળ વધારવાના છીએ. બરોબર છે? આ અત્યારે આપણે જે બધા છે બેઝિક કોન્સેપ્ટની વાત કરીએ છીએ. બરોબર છે? કે જે આપણે 12થમાં ઓલરેડી ભણી ચૂકેલા છીએ. આજના આપણા લેક્ચરમાં આપણે શ્રેણિકોના પ્રકાર વિશે જોવાનું છે. બરોબર છે? શ્રેણિકોના પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ મેટ્રાઇસીસ. હવે એમાંનો ફર્સ્ટ છે હાર શ્રેણિક. હાર શ્રેણિક, અને જો ઇંગ્લિશમાં કહીએ તો રો મેટ્રિક્સ. બરોબર છે? તો હાર શ્રેણિકની વાત કરીએ તો ડેફિનેશન એવી છે કે 1 ક્રોસ n શ્રેણિક ને હાર શ્રેણિક કહેવાય. 1 ક્રોસ x શ્રેણિકને 1 ક્રોસ n શ્રેણિકને હાર શ્રેણિક કહેવાય. હવે આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે શ્રેણિકમાં m ક્રોસ n લખીએ, આપણે કહીએ કે ભાઈ એ જે છે એ m ક્રોસ n નો મેટ્રિક્સ છે, તો m શું દર્શાવે છે? તો કે હારની સંખ્યા દર્શાવે છે. જ્યારે n શું દર્શાવે છે? સ્તંભની સંખ્યા દર્શાવે છે. બરોબર છે? તો અહીંયા શું થશે કે જ્યારે હાર શ્રેણિકની વાત કરીએ તો એનો મતલબ થશે કે એની અંદર હારની સંખ્યા કેટલી છે? 1. જ્યારે સ્તંભની સંખ્યા n કોઈ પણ હોઈ શકે છે. બરોબર છે? હવે ઉદાહરણ તરીકે લઈએ કે ઉદાહરણ તરીકે a ઇક્વલ ટુ 1 2 3 4 1 ક્રોસ 4. બરોબર છે? હવે આપણો શ્રેણિક અહીંયા જુઓ શું છે, તો કે રો માં જઈએ તો કે 1 2 3 અને 4 કે જે 1 ક્રોસ 4 નો છે, એટલે કે એની અંદર હાર કેટલી આવેલી છે? 1, અને સ્તંભ કેટલા છે? 4. હવે હાર 1 આવેલી હોવાથી આ શ્રેણિકને આપણે એને શું કહેશું? તો કે હાર શ્રેણિક કહેવાય. બરોબર છે? ત્યારબાદ વાત કરશું સેકન્ડ ટાઈપની, તો કે સેકન્ડ ટાઈપ છે આપણો સ્તંભ શ્રેણિક. સ્તંભ શ્રેણિક, અને ઇંગ્લિશમાં વાત કરીએ તો કોલમ મેટ્રિક્સ. બરોબર છે? સ્તંભ શ્રેણિક અથવા તો કોલમ મેટ્રિક્સ. હવે n ક્રોસ 1 શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય. n ક્રોસ 1 શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય. એનો મતલબ શું થયો કે જ્યારે અહીંયા શું સ્તંભની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે 1 હોવી જોઈએ. હવે રોની સંખ્યા પર આપણે કોઈ કન્ડિશન નથી, રોની સંખ્યા કોઈ પણ હોઈ શકે. બરોબર છે? ઉદાહરણ તરીકે લઉં કે ઉદાહરણ તરીકે જો a ઇક્વલ ટુ સ્તંભમાં હું આવી રીતના લખું કે 1 -1 2 3 5. બરોબર છે? શું લખ્યું? 1 -1 2 3 અને 5. તો અહીંયા રો કેટલી થઈ? તો કે 1 2 3 4 અને 5 રો થઈ, તો 5. જ્યારે સ્તંભ કેટલો છે? તો કે 1 છે. બરોબર છે? 5 ક્રોસ 1 છે. તો અહીંયા જે એ છે આપણો એ શું થઈ ગયો? સ્તંભ શ્રેણિક થશે. બરોબર છે? ત્યારબાદ થર્ડ ટાઈપની વાત કરીએ તો ચોરસ શ્રેણિક આવે છે. ટાઈપ નંબર 3 ચોરસ શ્રેણિક, અથવા તો ઇંગ્લિશમાં કહીએ આપણે એને સ્ક્વેર મેટ્રિક્સ. એને કહેવાય છે ચોરસ શ્રેણિક અને ઇંગ્લિશમાં કહેવાય સ્ક્વેર મેટ્રિક. બરોબર છે? તો ચોરસ શ્રેણિકની અંદર શું હોય કે જ્યારે સ્તંભ અને કોલમની સંખ્યા સમાન થતી હોય તો એવા શ્રેણિકને આપણે ચોરસ શ્રેણિક કહેવાય. એટલે કે n ક્રોસ n શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવામાં
આવે છે. n ક્રોસ n શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાત કરું, ઉદાહરણ તરીકે ધારો કે એ મારી પાસે 3 ક્રોસ 3 નો 3 ક્રોસ 3 એટલે કે 3 રો અને 3 સ્તંભ ધરાવતો કોઈ મેટ્રિક્સ છે. ધારો કે એની અંદરના એલિમેન્ટ આવી રીતના છે a b c d e f g h i, બરોબર છે. a b c d e f g h i હારની સંખ્યા કેટલી થઈ? 3 થઈ. અને રોની કોલમની સંખ્યા તો કે 3 થઈ, બરોબર છે. તો આપણો જે એ અહીંયા બને છે એ શું થાય છે? તો કે ચોરસ શ્રેણિક બને છે. હવે ધારો કે મારી પાસે, હવે આપણે અહીંયા 3 ડેફિનેશન જોઈ, હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક અને ચોરસ શ્રેણિક, બરોબર છે. ત્રણેયની ડેફિનેશન આપણને ખબર છે. હવે ધારો કે મારી પાસે કોઈ એ જે શ્રેણિક છે, a ઇક્વલ ટુ એની અંદર એક જ એલિમેન્ટ આવેલો છે, ધારો કે 1 છે, તો આની અંદર રો ની સંખ્યા કેટલી થશે? તો કે 1 થશે. સાથે કોલમની સંખ્યા કેટલી થશે? 1 થશે. તો તમે જુઓ અહીંયા રો ની સંખ્યા કેટલી છે? 1 છે, બરોબર છે. તેથી એ હાર શ્રેણિક છે, એ હાર શ્રેણિક છે. ત્યારબાદ જુઓ કોલમની સંખ્યા કેટલી થઈ? તો કે 1 છે, એટલે કે એ સ્તંભ શ્રેણિક છે, એ સ્તંભ શ્રેણિક છે. તથા હવે અહીંયા 1 ક્રોસ 1 નો છે. હવે આપણે ચોરસ શ્રેણિકની ડેફિનેશનમાં જોયું હતું કે જ્યારે n ક્રોસ n નો શ્રેણિક હોય તો એ કેવો થાય? ચોરસ શ્રેણિક. તો અહીંયા n બરાબર 1 છે, તો 1 ક્રોસ 1 નો જે થયો એ ચોરસ શ્રેણિક થવાનો. તથા એ ચોરસ શ્રેણિક છે, બરોબર છે. આ વાતનો ખ્યાલ આવી ગયો છે. તો અહીંયા આપણે 3 ટાઈપ જોયા છે, ચોરસ શ્રેણિક, હાર શ્રેણિક અને સ્તંભ શ્રેણિક. હવે આપણે ચોથો ટાઈપ જોશું કે જે છે વિકર્ણ શ્રેણિક, બરોબર. વિકર્ણ શ્રેણિક, અથવા એને ઇંગ્લિશમાં કહીએ છીએ ડાયાગોનલ મેટ્રિક્સ. ડાયાગોનલ મેટ્રિક્સ. હવે એના માટે ડેફિનેશનમાં એવું છે કે ધારો કે a ઇક્વલ ટુ aij n ક્રોસ n એ ચોરસ શ્રેણિક છે, એ ચોરસ શ્રેણિક છે. જો i is not equal to j માટે, i is not equal to j માટે aij equal to 0, aij equal to 0 હોય તો એને વિકર્ણ શ્રેણિક કહેવાય છે, બરોબર. હવે તમે સમજો અહીંયા શું કીધું છે કે a ઇક્વલ ટુ aij છે, જે n ક્રોસ a નો ચોરસ શ્રેણિક છે. મતલબ કે એની અંદર હાર અને સ્તંભની સંખ્યા સમાન છે. જો i ઇઝ નોટ ઇક્વલ ટુ j માટે, મતલબ કે જ્યાં i અને j સમાન ન હોય એવા ઘટકો, મતલબ કે a12 a21 a13 a31 a23 a32, બરોબર. આવી રીતના જે પણ કોમ્બિનેશન બને છે એની અંદરમાં aij ઇક્વલ ટુ 0 થતું હોય અને બાકીની કોઈ પણ જે i ઇક્વલ ટુ j માટે આપણને કિંમત મળતી હોય એ 0 પણ હોઈ શકે અથવા પણ બીજી કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો આવો જે મેટ્રિક્સ બને કે જે શ્રેણિક બને છે એને આપણે શું કહીએ છીએ? વિકર્ણ શ્રેણિક કહેવાય, બરોબર છે. હવે ધારો કે a બરાબર મારી પાસે છે aij 3/3 નો ડાયાગોનલ એટલે કે વિકર્ણ શ્રેણિક છે, વિકર્ણ શ્રેણિક છે. તો એ કેવું થશે? એનું ફોર્મ કેવું થશે? તો a ઇક્વલ ટુ, હવે અહીંયા a11 આવે છે, બરોબર. તો a11 માટે i ઇક્વલ ટુ જે થઈ ગયો, મતલબ કે e ની કિંમત મળી જશે આપણને. ત્યારબાદ અહીંયા a12 થશે તો i ઇઝ નોટ ઇક્વલ ટુ જે થયો તો અહીંયા 0 થશે. ત્યારબાદ a13 માટે પણ 0 થશે.
તેવી રીતના A21 માટે I ઇઝ નોટ ઇક્વલ ટુ જે, જેનાથી અહીંયા પણ 0 આવશે. ત્યારબાદ A22 માટે શું થશે તો કે 2 ઇક્વલ ટુ 2 એટલે કે I ઇક્વલ ટુ જે માટે A22 મળશે. ત્યારબાદ A23 માટે ફરીથી 0 થઈ જશે. ત્યારબાદ A31 ઇક્વલ ટુ પણ 0 મળશે. A32 ઇક્વલ ટુ 0 મળશે અને A33 ઇક્વલ ટુ શું મળશે તો કે A33 ઈ કોઈ પણ એલિમેન્ટ હોઈ શકે છે, બરોબર છે. A33, A11 અને A22 ની કિંમત 0, 1, -1 એટલે કે બિલોંગ્સ ટુ R માં કોઈ પણ હોઈ શકે છે વાસ્તવિક કિંમત, પણ એની સિવાયના તો કોઈ પણ એલિમેન્ટ માટે આપણને કિંમત મળતી નથી. તો અહીંયા આપણો જે A છે એ વિકર્ણ શ્રેણિક થઈ ગયો છે. ત્યારબાદ વિકર્ણ શ્રેણિક હોય, વિકર્ણ શ્રેણિક અહીંયા લખવું આપણે કે વિકર્ણ શ્રેણિક ને વિકર્ણ શ્રેણિકને ડાયજી DIAG એટલે કે ડાયજી A11 A22 A33 અપ ટુ ANN વડે પણ દર્શાવાય છે, બરોબર છે. હવે જ્યારે આવું તમને લખેલું હોય કે ડાયજી A11 A22 A33 અપ ટુ ANN તો તમારે સમજી જવાનું કે આપણને જે વિકર્ણ શ્રેણિક આપેલો છે એ કેવો છે, વિકર્ણ શ્રેણિક આપેલો છે, બરોબર. એટલે કે એનું જે વિકર્ણ જે છે મેન વિકર્ણ એના એલિમેન્ટ મળશે અને કોણ હશે તો કે A11 A22 A33 અપ ટુ ANN હશે. બાકી બધા જ કેવા થઈ જશે, 0 થઈ જશે. ઉદાહરણ તરીકે લઈએ હવે આપણે, ઉદાહરણ તરીકે ધારો કે A ઇક્વલ ટુ મારી પાસે છે 4 0 0 0 3 0 0 0 2 છે, બરોબર. તો અહીંયા તમે જોઈ શકો કે A11 બરાબર 4 મળે છે, A22 બરાબર 3 મળે છે, A33 બરાબર 2 મળે છે. પણ જ્યારે જ્યારે I ઇઝ નોટ ઇક્વલ ટુ જે થાય છે ત્યારે આપણને શું મળે છે, 0 મળે છે, બરોબર છે. તો ધેરફોર કે તેથી A એ વિકર્ણ શ્રેણિક છે, બરોબર છે. તો એને હું બીજી કઈ રીતના દર્શાવી શકું, A ઇક્વલ ટુ ડાયજી ના ફોર્મમાં તો કે ડાયજી 4 3 2, બરોબર છે. હવે એક વાત ધ્યાન રાખવું કે જ્યારે તમે આવી રીતના મેટ્રિક્સ એટલે કે સ્ક્વેર બ્રેકેટની અંદર જ્યારે શોર્ટ ફોર્મમાં ડાયાગોનલ મેટ્રિક્સને દર્શાવતા હોય ત્યારે તમારે એલિમેન્ટની બાજુમાં અલ્પવિરામ નથી મૂકવાનો, તમારે એઝ ઇટ ઇઝ રાખી દેવાનું છે. સ્ક્વેર બ્રેકેટની અંદર 4 3 અને 2, એવું નહીં કે 4 3 2, બરોબર છે. એવો એનો મતલબ નથી થતો. જ્યારે તમારે 4 3 અને 2 ડાયાગોનલ મેટ્રિક્સ દર્શાવતું હોય તો ત્યારે તમારે અલ્પવિરામ કરવાની જરૂર નથી. હવે વાત કરીએ પાંચમા શ્રેણિકના ટાઈપની, તો કે પાંચમો ટાઈપ કયો છે, પાંચમો ટાઈપ છે શૂન્ય શ્રેણિક એટલે કે 0 મેટ્રિક્સ, બરોબર છે. 0 મેટ્રિક્સ જો શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તો તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહેવામાં આવે છે. એટલે કે જો A ઇક્વલ ટુ 0 0 0 0 0 0 0 0 0 આ 3x3 નો મેટ્રિક્સ મેં લીધો છે, બરોબર છે. 3x3 નો મેટ્રિક્સ છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે બધી જ એન્ટ્રી જે છે એટલે કે બધા જ એલિમેન્ટ જે આપણને શું મળે છે, 0 મળે છે. તો આવા મેટ્રિક્સને આપણે શું કહેશું તો કે શૂન્ય મેટ્રિક્સ. ધેરફોર A જે છે એ શૂન્ય શ્રેણિક છે. અહીંયા મેં તમને 3x3 નું ઉદાહરણ દીધું છે
આ જે શૂન્ય શ્રેણિક છે m ક્રોસ n પ્રકારના હોય છે, એટલે જરૂરી નથી કે એ ચોરસ શ્રેણિક હોય, બરોબર છે. એમ એટલે કે રો અને કોલમની સંખ્યા અલગ અલગ હોય તો પણ આપણને શૂન્ય શ્રેણિક તો મળી શકે છે. એટલે કે ધારો કે m બરાબર 2 હોય, n બરાબર 3 હોય તો આપણે 2/3 નો શૂન્ય શ્રેણિક મળશે. m બરાબર 3 હોય, n બરાબર 2 હોય તો આપણને 3/2 એટલે કે 3 ક્રોસ 2 નો શૂન્ય શ્રેણિક મળશે. હવે આ જે શૂન્ય શ્રેણિક છે, ધારો કે m ક્રોસ n નો શૂન્ય શ્રેણિક છે, m ક્રોસ n શૂન્ય શ્રેણિકને આવી રીતના સ્ક્વેર બ્રેકેટની અંદર 0 કરીને m ક્રોસ n અથવા સ્ક્વેર બ્રેકેટ ન કરતા ખાલી 0 રાખતા 0 m ક્રોસ n અથવા તો ફક્ત 0 વડે દર્શાવાય છે, બરોબર છે. અથવા તે ફક્ત 0 વડે દર્શાવાય છે. તો અહીંયા આપણે આજના લેક્ચરમાં શું જોયું તો કે હાર શ્રેણિકનો મતલબ કે જે શ્રેણિકની અંદર ફક્ત એક જ હાર આવેલી હોય એને શું કહેવાય છે? હાર શ્રેણિક કહેવાય. ત્યારબાદ આપણે જોયું તો સ્તંભ શ્રેણિક એટલે કે જે શ્રેણિકની અંદર એક જ સ્તંભ આવેલો હોય એને કહેવાશે સ્તંભ શ્રેણિક. ત્યારબાદ ચોરસ શ્રેણિકની વાત કરીએ તો કે જે શ્રેણિકની અંદર સ્તંભ અને હારની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને શું કહેવાય છે? ચોરસ શ્રેણિક કહેવાય છે. હવે જો હું 1 ક્રોસ 1 નો કોઈ મેટ્રિક્સ લઈ લઉં, બરોબર છે, 1 ક્રોસ 1 નો મેટ્રિક્સ લઈ લઉં, એ બરાબર 1 ક્રોસ 1 નો મેટ્રિક્સ હોય તો એ હાર શ્રેણિક છે, સ્તંભ શ્રેણિક છે અને સાથે સાથે એ ચોરસ શ્રેણિક પણ છે. ત્યારબાદ વાત કરીએ તે આપણે વિકર્ણ શ્રેણિકની. વિકર્ણ શ્રેણિક એટલે કે જો શ્રેણિકમાં i ઇઝ નોટ ઇક્વલ ટુ જે થતું હોય એવા તમામ એલિમેન્ટ માટે 0 આપણને કિંમત મળે અને બાકીના જે i ઇક્વલ ટુ j માટે ai જે કોઈ પણ કિંમત મળતી હોય તો આવા શ્રેણિકને શું કહેવામાં આવે છે? વિકર્ણ શ્રેણિક કહેવામાં આવે છે, બરોબર. અને એને બીજી કઈ રીતે દર્શાવાય છે તો કે ડાયજી a ઇક્વલ ટુ સ્મોલ diag અને ત્યારબાદ જે બાકીના ઘટકો રહેલા છે એટલે કે a11 a22 a33 અપ ટુ an બરોબર છે. હવે એક ખાસ વાત એ ધ્યાન રાખવી કે વિકર્ણ શ્રેણિક હંમેશા શેમાં મળશે તો કે ચોરસ શ્રેણિક હોય તો જ આપણને વિકર્ણ શ્રેણિક મળે, બરોબર છે. તો જ એની અંદર આપણે ડાયાગોનલ એટલે કે વિકર્ણ દર્શાવી શકીએ. પ્રોપર ડાબેના ઉપરથી લઈને જમણે છેક નીચે સુધીના કોર્નર સુધી વિકર્ણ દર્શાવી શકીએ. ત્યારબાદ આપણે વાત કરીએ હતી શૂન્ય શ્રેણિકની. શૂન્ય શ્રેણિક એટલે કે જે શ્રેણિકની અંદર આવેલા બધા જ ઘટકો શૂન્ય હોય તો તેવા શ્રેણિકને શું કહેવામાં આવે છે? શૂન્ય શ્રેણિક કહેવામાં આવે છે, બરોબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં a ઇક્વલ ટુ 3 ક્રોસ 3 નો શ્રેણિક દર્શાવેલો છે, બરોબર છે, કે જેની અંદરના બધા જ ઘટકો શૂન્ય છે. તો આવા શ્રેણિક જે a છે એને શું કહેવાય છે? શૂન્ય શ્રેણિક. હવે જરૂરી નથી કે શૂન્ય શ્રેણિક ચોરસ શ્રેણિક પણ ચોરસ શ્રેણિક જ હોય, બરોબર છે. બની શકે છે કે તેમાં હાર અને સ્તંભની સંખ્યા અલગ અલગ હોઈ શકે છે. તો ત્યારબાદ આપણે શૂન્ય શ્રેણિકને શેના વડે દર્શાવ્યો હતો તો કે ચોરસ શ્રેણિકની અંદર સ્ક્વેર બ્રેકેટની અંદર o m ક્રોસ n અથવા તો ફક્ત o m ક્રોસ n અથવા તો એને ફક્ત 0 વડે દર્શાવ્યો હતો. હવે મોસ્ટ ઓફ કેસમાં આપણે એને ફક્ત 0 વડે જ દર્શાવશું, બરોબર છે, વડે દર્શાવશું. તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો થાય છે કે જેની અંદર આપણે શ્રેણિકોના પ્રકાર જોયા હતા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી આપ સૌને ગુડ બાય.